તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે આપણે વાત કરવાના છે મારી જોડે ગણિતનું જે પેમ્પલેટ બનાવેલું છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે તો તમે શું ગણિતમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મતલબ કે સૂત્રો અને કઈ કઈ વાતોનું યાદ રાખવાનું એ બધું જ મેં આમાં લખ્યું છે અને આ બધી ચર્ચા આપણે આજે કરવાના છે। તો મારા કલેજાઓ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ચાલો હવે જોઈએ કે ગણિતમાં કઈ કઈ બાબતો અને કયા કયા સૂત્રો યાદ રાખવાના છે તમારે, કેમ કે સૂત્રો વગર તમે ગણતરી કરી જ ના શકો। અમુક કેવું કે પ્રશ્નો જેવા હોય છે, બાકી ઘણા બધા પ્રશ્નો એવા હશે એમાં કેવું કે તમે સૂત્રોની બી જરૂર નહીં પડે અને પ્રશ્નોના જવાબ ફટાફટ આવી જશે। તો ચાલો મારા કલેજાઓ ફટાફટ આપણે જોઈ લઈએ। તો મિત્રો સૌથી પહેલા બાબત છે, જ્યારે અપૂર્ણાંકને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય ને ત્યારે છેદને 100 કે 100ની નજીકની સંખ્યા બનાવી, પછી જેનો અંશ મોટો તે સંખ્યા મોટી। એટલે મારા કલેજાઓ જો અહીંયા લખ્યું છે 14 7 98, 11 9 99, મતલબ કે જ્યારે મારા કલેજાઓ ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય ને ત્યારે નીચેની જે સંખ્યા રહી ને, જો આ દેખાય તમને 7 9 એ સંખ્યાને એવી રીતે ગુણવાની કે 100ની નજીકની સંખ્યા બને અને એનો લસા લઈને ઉપરની સંખ્યાને ગુણી નાખવાની। એટલે ઉપરની સંખ્યા જો 56 77 20 72 અને 22, એમાંથી તમને ખબર પડી જાય કે કઈ મોટી અને કઈ નાની છે। પછી છે સમાંતર શ્રેણીનું સૂત્ર કે nમું પદ શોધવા માટે કયું સૂત્ર જોઈએ, તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d, મતલબ કે a બરાબર પ્રથમ પદ, d બરાબર એટલે કે બે પદો વચ્ચેનો તફાવત અને n પદની સંખ્યા। પછી છે n પદોનો સરવાળો શોધવાનો હોય ત્યારે કયું સૂત્ર વાપરવું, તો મારા કલેજાઓ n પદોનું જ્યારે સૂત્ર શોધવાનું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું। પછી છે જ્યારે n પદોનો સરવાળો શોધવાનું હોય પરંતુ છેલ્લું પદ આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવું, n/2 કૌંસમાં a પ્લસ l। પછી છે ગુણોત્તર અને મધ્યક શોધવાનું સૂત્ર, એટલે કે a/b બરાબર b/c, મતલબ કે b² બરાબર ac। પછી સરેરાશનું ચેપ્ટર છે, અહીંયા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે n કૌંસમાં n+1/2। પછી છે પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળો એટલે n કૌંસમાં n+1। પછી પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળો એટલે n નો વર્ગ। પછી n મતલબ કે મારા કલેજાઓ જે તમારી સંખ્યા છે કે એક પ્રથમ પ્રાકૃતિક સંખ્યામાં 15 પ્રથમ સંખ્યાઓનો સરવાળો કે એ હોય ને એ મારા કલેજાઓ। પછી છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો, એના માટેનું સૂત્ર છે n કૌંસમાં n+1 પછી કૌંસ પૂરો બીજો કૌંસ 2n+1/6। પછી છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ઘનનો સરવાળો, તો મારા કલેજાઓ ઘનનો સરવાળો હોય ને તો પ્રાકૃતિક સંખ્યાનો જે સરવાળો શોધે એનો આખો ઘન કરી દેવાનો, જોયેલા સૂત્ર। પછી છે સરેરાશમાં સુધારો કરવાના દાખલા, પછી નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ પ્લસ સુધારો છેદમાં સંખ્યા। પછી મધ્યસ્થ ને બહુલક, એમાં છે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક। પછી ટકાવારીનું આવે ત્યારે એ બીના કેટલા ટકા છે, તો મારા કલેજાઓ એમાં a/2 ગુણ્યા 100%। નીચે ઉદાહરણ પણ આપેલું છે, 20 એ 50ના કેટલા ટકા, તો મારા કલેજાઓ 20 એ 50ના કેટલા ટકા થાય, જો 10 બરાબર 20% હોય તો 20 એટલે 40%। જો મિત્રો છેતરપિંડીનો જ્યારે દાખલો આવે ત્યારે અપાતું ઓછું વજન ઉપર લખવાનું અને નીચે ગ્રાહકને મળતું વજન ગુણ્યા 100 લખવાના, એટલે તમને જવાબ મળી જાય। પછી જેટલો નફો એટલી ખોટ, આવા દાખલા આવે ત્યારે હંમેશા મારા કલેજાઓ ખોટ જ જાય। મારા કલેજાઓ લસા અને ગુસાનો ગુણાકાર જેટલો થાય ને એટલો જ સંખ્યા 1 અને સંખ્યા 2નો ગુણાકાર થાય। પછી મિત્રો સાકળનો નિયમ હોય ત્યારે આ સૂત્ર ખાસ યાદ રાખવું કે m1 d1 h1 છેદમાં w1 પછી બરાબર m2 d2 h2 અને વર્ગ 2। એટલે મારા કલેજાઓ m બરાબર માણસોની સંખ્યા, d બરાબર દિવસો, h બરાબર કલાક અને w બરાબર કાર્ય। પછી છે અનાજ અને માણસ એટલે બાકીના દિવસો જૂના માણસો ગુણ્યા તફાવત સમયનો તફાવત છેદમાં બાકી રહેલા માણસો। મતલબ કે મારા કલેજાઓ આવા દાખલા જ્યારે આવે છે કે એક હોસ્ટેલમાં 150 માણસો 45 દિવસ ચાલે એટલું અનાજ છે, 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે તો અનાજ હવે કેટલા દિવસ ચાલશે, તો મારા કલેજાઓ આવા દાખલા હોય ત્યારે આ સૂત્ર મૂકવું। અને મારા કલેજાઓ આમાં જો ઉપરના 3 સૂત્રો ખાસ યાદ રાખો, કેમ કે આના રિલેટેડ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। પછી છે ટ્રેન અને ચોર પોલીસના દાખલા, એના માટેનું સૂત્ર છે L1 + L2 છેદમાં S1 ± S2। t બરાબર સમય, l બરાબર લંબાઈ અને s બરાબર ઝડપ। અને મારા કલેજાઓ જ્યારે ચોર પોલીસના દાખલા હોય ને ત્યારે હંમેશા ડિસ્ટન્સ અને જે સ્પીડ હોય એમાં બંનેની સ્પીડ જે હોય એમાં માઇનસ થાય। પોલીસની હંમેશા સ્પીડ વધારે હોય અને ચોરની હંમેશા ઓછી હોય, ત્યારે જ પોલીસ ચોરને પકડી શકે। પછી છે સમય, અંતર અને ઝડપ, એમાં તો તમને ખબર જ હશે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। પછી મારા કલેજાઓ આ વસ્તુમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝ થાય છે કે જ્યારે કિલોમીટરમાંથી મીટર સેકન્ડમાં ફેરવવાનું હોય ત્યારે શું લખવું અને મીટર સેકન્ડમાંથી કિલોમીટરમાં ફેરવવાનું હોય ત્યારે શું લખવું। એટલે મારા કલેજાઓ જ્યારે મોટામાંથી નાનું કરવાનું હોય ને તો પાછળો ઉપર આવે અને 18 નીચે આવે, જ્યારે નાનામાંથી મોટું મતલબ કે મીટરમાંથી
મીટર સેકન્ડમાંથી કિલોમીટર હર્ટ્ઝ કલાકમાં કરવાનું હોય ને ત્યારે 18 ઉપર અને નીચે 5 આવે. એટલે મારા આગળ લઈ જાઓ. જ્યારે મોટામાંથી નાનું કરવાનું હોય તો નાનું ઉપર આવે, નાનામાંથી મોટું કરવાનું હોય ત્યારે મોટું ઉપર, મતલબ કે 18 ઉપર આવે. એ રીતે મારા આગળ લઈ જાઓ, ખાસ આ યાદ રાખજો. પછી છે વર્ગ અને વર્ગમૂળના દાખલા. એમાં મારા આગળ લઈ જાઓ, જ્યારે એકમનો અંક 5 હોય ને ત્યારે એનો જે સીધો વર્ગ થતો હોય 5 નો 25 એ લખી દો, અને આગળની જે સંખ્યા હોય એની પછીની જે સંખ્યા મતલબ કે 2 છે તો એની પછી કઈ 3 સંખ્યા આવે તો 2 ગુણ્યા 3 કરી દેવું, એટલે એ જવાબમાં મૂકી દેવું 25 ની આગળ. એટલે મારા કહી જાવ એ રીતે જવાબ આવી જાય. પછી છે બધા જ અંક 1 હોય તેનો વર્ગ શોધવાનો હોય. એટલે મતલબ કે મારા કહી જાવ જ્યારે 1 1 1 મતલબ કે જેટલા એકડા હોય એટલા સુધી 1 2 3 સુધી જવાનું, અને પછી 2 1 કરી દેવાનું. મતલબ કે જો આમાં 3 એકડા છે તો 1 2 3 સુધી જવાનું, પછી છે 1 2 3 4 એકડા છે તો પછી 1 2 3 4 પછી રિટર્ન આવી જવાનું. તો આ રીતે કંઈક આવે છે મારા આગળ જાઓ. પછી બધા જ અંક 9 હોય તેનો વર્ગ કઈ રીતે કરો તો મારા આગળ જાઓ. જુઓ અહીંયા 99 છે તો 2 વાર 9 હોય તો 9 8 0 1, પછી 4 વાર 9 હોય તો આગળ 3 વાર 9 લખવાના, અને એકમનો અંક આવે ને ત્યારે 8 લખવાના, અને જેટલા આગળ 9 હોય ને એટલા પાછળ શૂન્ય મૂકવાના, અને પછી છેલ્લે 1 લખી દેવાનું. એટલે મારા આગળ જાઓ આનો કેવું કે વર્ગ મળી જાય. પછી મિત્રો જ્યારે બી તમે વર્ગ કરો ત્યારે એકમનો અંક 1 અથવા 9 હોય તો જવાબનો હંમેશા છેલ્લો અંક 1 જ આવે. પછી 2 અને 8 હોય તો હંમેશા છેલ્લો અંક 4 જ આવે. પછી 3 અને 7 હોય તો એકમનો અંક જવાબમાં 9 જ આવે. પછી 4 અને 6 હોય તો હંમેશા 6 જ આવે. પછી 5 હોય તો 5 જ આવે, અને 0 હોય તો 0 આવે. પછી કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધતા એકમનો અંક 2 3 7 અને 8 ક્યારેય ના હોય. પછી વર્ગ કરતા શૂન્ય એકીમાં ન હોય, બેકીમાં જ હોય. મતલબ કે જ્યારે બી તમે શૂન્ય હોય એકમનો અંક અને તેનો વર્ગ કરો તો હંમેશા એનો વર્ગ જે આવે એ બેકીમાં થઈ જાય. સાચી વાત મારા આગળ લઈ જાઓ. પછી છે મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળનું ચેપ્ટર. એમાં લખ્યું છે બધી જ બાજુઓનો માપના સરવાળાને પરિમિતિ કહેવાય, અને બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને આકૃતિ ક્ષેત્રફળ કહેવાય છે. તો મારા આગળ જાઓ એના સૂત્રો છે. પરિમિતિ માટે છે a + b + c, પછી ક્ષેત્રફળ માટે 1/2 પાયો ગુણ્યા વેધ. પછી મિત્રો કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે. જ્યારે બે બાજુઓનું માપ 3 4 હોય તો હંમેશા ત્રીજી બાજુનું માપ પણ 5 હોય. પછી 6 8 10 હોય. પછી એક બાજુનું માપ 9 હોય, એક બાજુનું માપ 12 હોય તો હંમેશા ત્રીજી બાજુનું માપ પણ 15 હોય. એટલે મારા આગળ આ બધી જે ત્રિપુટી લખી છે એ ખાસ યાદ કરી લેજો. પછી મિત્રો ચોરસ માટેના સૂત્રો છે એ પણ તમે વાંચી લેજો, અને વિડીયો પોઝ કરીને જોજો, કેમ કે હું તમારો ટાઈમ વેસ્ટ કરવા માંગતો નથી. પછી મિત્રો અહીંયા જુઓ લંબચોરસના જે છે એ સૂત્રો બધા લખેલા છે એ પણ જોઈ લેજો. પછી સમબાજુ ત્રિકોણના બી છે. પછી વર્તુળનું છે એના બી મારા કલેજા મેં સૂત્રો લખેલા છે. આ બધું જ ડિટેલ તમે જોતા રહેજો, જેના લીધે કેવું કે તમને કેવું કે રિવિઝન થઈ જાય, અને આ વસ્તુ જ કેવું કે ખાસ યાદ રાખવાની જરૂર છે. પછી મિત્રો છે ઘનફળ માટેના સૂત્રો લખેલા છે, અને ચિત્ર બી દોરેલું છે જેના લીધે આપણને ખબર પડે. પછી લંબઘનના સૂત્રો છે. પછી શંકુ માટેના સૂત્રો છે મારા આગળ જાઓ. પછી નળાકારનું જે સૂત્રો છે, જે ખાસ સૂત્રો યાદ રાખવા જરૂર છે, કેમ કે પરીક્ષામાં કેવું કરે છે અમુક વાર સૂત્રો પણ બેઠા બેઠા પૂછી લેતા હોય છે. એના લીધે કેવું કે સૂત્રો આવડતા હોય તો તમને ખાસ આ પ્રશ્નનો જવાબ આવડી શકે. અને મારા આગળ જાઓ આ ઘોડાનું સૂત્ર છે, બધા જોઈ લેજો. અને કેવું કે મિત્રો જો આ સૂત્રો વગર કેવું કે જવાબ આવતા નથી. આ જે ઘનફળ અને ક્ષેત્રફળ વાળું છે એમાં કેવું કે સૂત્રો યાદ રાખવા બહુ જરૂરી છે, કેમ કે સૂત્રો વગર આ ચેપ્ટરમાં પ્રશ્નોના જવાબ આવવા બહુ મુશ્કેલ છે. આ છે જો પરિમિતિ તો તમને મળી જાય, પરંતુ જે ક્ષેત્રફળ શોધવાનું હોય એમાં સૂત્રો ખાસ યાદ રાખવા પડે. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારા કલેજો આ વસ્તુ કેવું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે આ વસ્તુ તો કરવી જ પડે, તો તમે કેવું કે એક્ઝામમાં સારી રીતે સ્કોર કરી શકો. બાકી જે બીજા પ્રશ્નો હશે એ બધા નોર્મલ હશે, જેના કેવું કે તમારે સૂત્રોની બી જરૂર નહીં પડે અને તમે પ્રશ્નોના જવાબ લાવી શકશો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.